હું ભુજોડી પહોંચી ગયો હું। આ જો આ હે ભુજોડી સ્ટેશન બરાબર। અને અહીંયા એક કેમ્પ હતો, તો હું એ કેમ્પમાંથી હવે જાઉં રહ્યો આગળ। કેમ્પમાં મેં આરામ કર્યો હતો, 1 થી 2 કલાક સુધી હું બેઠો હતો બરાબર। અને હવે હું ચાલીને જાઉં રહ્યો અને આ ભુજોડી બસ સ્ટેશને અને આ ભુજોડી ગામ આવી ગયું। અહીંયા આ બધો વિસ્તાર એ છે બરાબર। જય માતાજી। તો હાલો હવે આગળ જવાનું છે માધાપર, આ છે વચમાં માધાપર। જય માતાજી, જય માતાજી, જય માતાજી। તો જાહેર હું હાલીને જાઉં રહ્યો અને આગળ કેટલા બધા માણસો ચાલીને જઈ રહ્યા છે અને યાત્રાળુ પણ એટલા જઈ રહ્યા છે। સાઈડમાં રાખું તો પાછળ કેટલા બધા આગળ એક કેમ્પ હતો, એ કેમ્પમાં હું બેઠો હતો, એક કલાક કે 2 કલાક હું બેઠો બરાબર। તો હવે હું અહીંયાથી નીકળ્યો છું અને અહીંયાથી નીકળીને હવે આગળ જવાનું હોય માધાપર। તો આગળ આવશે માધાપર અને આ આખો ભુજોડી ગામનો વિસ્તાર આવી ગયો। આ આખો ભુજોડી ગામ અહીંયાથી આ આખો વિસ્તાર ભુજોડી ગામનો બરાબર। હવે આગળ લખેલે બસ સ્ટેશન પણ છે। તો હાલો આ ભુજોડી ગામે હું પહોંચી ગયો, હવે આગળ માધાપર આવશે તો અહીંયા જઈને વિડીયો બનાવશું બરાબર। ચાલો આટલો જ। તો મિત્રો આ કયું આ ગામ જુઓ, વર્ધમાન નગર બરાબર। તો આજે વર્ધમાન નગર અહીંયા હું પહોંચી ગયો હું। આ જુઓ આ છે એનું સ્ટેશન અને આ બાજુ બધા યાત્રાળુ આવે રહ્યા અને આ બાજુ આવી ગયું આ વર્ધમાન નગર, વર્ધમાન બરાબર। તો હાલો હવે આગળ માધાપર જઈએ અને પછી જોઈએ। આટલો વિસ્તાર અને આને પાછળ ડુંગર છે। આ ડુંગર જે છે જોવા જેવો ડુંગર છે ભાઈ। તેથી ફરવા આવવું હોય, માણસો એટલા જઈ રહ્યા છે કે વાત જ જવા દો। અને આગળ ભુજો ડુંગર દેખાશે કે શું? અરે હા, મને એવું લાગે માધાપર ને સામે જે ડુંગર દેખાય એ ભુજનો લાગે। તો હાલો આપણે આગળ જઈશું અને માધાપર અને ભુજ બે ભેગું આવી જાય ને તો હા પાણી ટાઢું એલા જો આ યાત્રાળુ અહીંયા હાલીને જાય છે। આ રસ્તો ક્યાં ગયો? આ વર્ધમાન નગરમાં ગયો આ રસ્તો। અને આ પાછળ આ કેટલો બધો જગ્યા બોલ જો, આ કેટલા બધા માણસો ચાલીને આવે, આખી લાઈન ને લાઈન થઈ બરાબર। જો સામે જે ડુંગર દેખાય છે એ છે ભુજો ડુંગર। હા લગભગ તો ઈ જ છે। તો હાલો આપણે પાસે જઈને જોશું।